બનાસકાંઠાના ઓગળના ઊણ ગામે થયેલી બબાલના મામલે હવે એલસીબી એસઓજી સહિતની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ટોળાએ ઉશ્કેરનાર અને સભાનું આયોજન કરનારની તપાસ શરૂ કરી છે। બપોર બાદ પોલીસ નામજોગ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરશે। ચૌધરી સમાજના આગેવાનો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસ સજ્જ છે। गई काले वावथरा जिल्लाના રૂની ગામની અંદર ચૌધરી સમાજની બેઠક મળી હતી। તેના બાદ ઓગળ તાલુકાના ઉણી ગામની અંદર આવીને ઉધમ મચાવનારા તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી હતી। પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તેના બાદ પોલીસે તેમના સામે ટીયર ગેસ છોડીને હળવો લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી। તેના બાદ પોલીસ કેટલાક લોકોને રાત્રે નજરકેદ કરવામાં, અટકાયત 40 થી વધુ લોકોને નજરકેદ કરવામાં હતા। પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। પોલીસ છે તે કામે લાગેલી છે। જે ટોળું હતું તે બહુ મોટું હતું, તેના કારણે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે કે ઉશ્કેરવા વાળા કોણ હતા, આ સભાનું આયોજન કરવા વાળા હતા, કઈ રીતે કર્યું હતું, આયોજનબદ્ધ જે હતું એનો કરવામાં આવ્યો હતો, હુમલો કરવામાં આવ્યો, તેને લઈને પોલીસ શોધખોળ કરી રહી। બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે આયોજન કરવા વાળા વ્યક્તિઓ કોણ છે ને કોના ઉપર ફરિયાદ નોંધાશે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા। બનાસકાંઠાના ઊણ ગામે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે આ ઘર્ષણના મામલે 4 દિવસથી બંને સમાજ સામસામે આવી જતા ચિંતા વ્યાપી ગઈ। સાધુ સંતોએ પણ બંને સમાજને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે। બળ પ્રયોગને બદલે સમાજના આગેવાનોએ સમાધાન લાવવું જોઈએ। ગામની શાંતિ ભંગ કરતા તત્વોથી દૂર રહેવા અપીલ કરાય। બંને પક્ષો દ્વારા શાંતિ જાળવવા માટે અપીલ હવે થઈ રહી છે। ધમાલ કરીને કે અથવા કોઈ પણ પ્રકારનો બળનો પ્રયોગ કરીને આ રીતે કોઈ સમાધાનો થતા નથી। માટે હું આપ સૌને, મારા બંને સમાજોને નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું કે આપ બંને સમાજ વતી 5 આગેવાનો સાથે મળીને એનો કોઈ સુખદ ઉકેલ લાવો કે ખોટા ટોળા અને ખોટા એકબીજા દૂષણ ન થશું, ક્રોધમાન ન થતા અને આના 5 પછી આગેવાનો વર્ધી સમાજના, 5 પછી આગેવાનો રબારી સમાજના, અને ઇન કેસ અમારી કાંઈ જરૂર પડે તો અમે પણ તમારી પાસે, અમે તમારી સાથે છીએ। પણ ખોટી કરીને બંને સમાજ ભોગવાઈ જાય છે, બંને સમાજની ખોટી એકતા તૂટે છે અને સમાજમાં ખોટું રોહ થાય છે। બંને સમાજને એ રોહ મટાડો।